તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરી પાછો મસ્ત મજાનો આપણે આવી ગઈ મસ્ત મજાનો બ્લોગ લઈને. અત્યારે વાગી ગયા છે 5 ને 5 વાગ્યાનો વેધર છે ભાઈ, મજા આવી જાય એવો વેધર હે ભાઈ. જો ખાલી ભાઈ સા હમણાં ભાઈ છાંટા આયા હતા ભાઈ. આપણે હે ને ભાઈ વરસાદની ઝલક દેખાડી છે ને ત્યારે ઠંડો પવન આવે ભાઈ, નેક્સ્ટ લેવલ મસ્ત મજાનો ઠંડો પવન આવે ને ભાઈ. વરસાદ આવ્યો નહીં ભાઈ, હવાનો નાયો નથી. મેં કીધું વરસાદ આવે ને ભાઈ નાઈ નાખું. ત્યારે નાયા બેન મસ્ત મજાનું ઉપર આવ્યું કાંઈ જો હમણાં ભાઈ આખું કાળું કાળું થઈ ગયું હતું, પણ ફોનમાં ચાર્જિંગ નથી રહેતું મારે બરોબર, એટલા માટે હે ને ભાઈ શૂટ નથી થતું બરોબર. ફોનમાં ચાર્જિંગ છે ને ભાઈ એ તરત પતી જાય છે, અને એમાં એવું પતી જાય એવું નથી. મેં બપોરે લગભગ ફોન જોયો હતો એટલે પતી ગયો છે. અને ભાઈ અત્યારે આપણે એક નવું ચાર્જિંગ લાવીએ ને એમાં હવેથી વાંધો નહીં આવે એટલું બધું. નવું કેબલ લાવ્યા છીએ, કઈ વાંધો નહીં આવે ને ભાઈ. અત્યારે જો મસ્ત મજાનું વેધર થઈ ગયું ને વાત જવા દે ભાઈ. અને તમને બધાને લાગતું છે હું કાલે ખોટું બોલ્યો હતો ભાઈ કે તાબાની સાફ સફાઈ, તો તાબાની સાફ સફાઈ કાંઈ થઈ નહીં કાલે, થોડો બહુ કામમાં હતો એટલા માટે. જો તો થોડુંક આવડું થોડુંક તો લઈ લીધું હતું આપણે. ફોનમાં ચાર્જિંગ રહ્યું નહોતું ને એટલે પછી આપણે કેન્સલ રાખ્યું. કીધું હવે પછી આપણે કરશું સાફ સફાઈ. અને જો ભાઈ પહેલાં થાંભલા બમલા કંઈ નહોતા, અને જે ઓલી પાળી છે ને ભાઈ એ આખી હતી. પેલા જે આ પાળી દેખાય તમને એ આખી હતી, એટલે કે એ હતી તોડેલી છે ને આખી હતી. 3 hours later. મિત્રો મસ્ત મજાનું ખાઈ પી લીધું ને અત્યારે આપણે પાછા મસ્ત મજાના રનિંગમાં નીકળી જાય. આજ તો આપણે નાઇટનો વ્લોગ બનાવ્યો, કારણ કે દિવસમાં આટલો વ્લોગ બનાવ્યો નથી ભાઈ. તમને બધાને ખબર જ હશે કે આપણે જે વ્લોગ ન બન્યો, કારણ કે આપણા ફોનમાં ચાર્જિંગ આજ થોડુંક ઓછું હતું. તમને બધાને એમ થાય ચાર્જિંગનું બાનું કાઢતો છે, પણ એ હાચી વાત છે, ચાર્જિંગનું બાનું છે. કંટાળો આવે છે. અહીંથી જવાનું છે, અહીંથી જવાનું જોઈ લો ભાઈ. આવડે ને મોજ હે ભાઈ, કાંઈ તો કામ ધંધો છે નહીં, હુઈ જ રહેવાનો ખોદી ભાઈ સાહેબ. ब्लॉगर से ब्लॉगर देसी ब्लॉगर बस बता लाइक करो फॉलो करो बिग फैन है मेरा. તો મિત્રો મસ્ત મજાના આપણે આવી ગઈ બેવાન ભાઈ. અત્યારે કીડીઓ હેડે, કીડીઓ કવડી ગઈ થાય ઉપાજી ભાઈ. કીડી હોય ના નહીં, પણ કવડી જાય ને તો બહુ મોટું નુકસાન કરી નાખે. અત્યારે અમે આ બેસી ગઈ જો નવરી વધારે એકદમ કાંઈ કામ નથી. અને જીમ અત્યારે બંધ થઈ ગયું છે મિત્રો. અને કાલે એક સ્ટોરી છે, કાલે આપણે અહીંયા ભૂતિયા જોયું, તમે જોયું હોય તો આની આડે થતા એટલે બધું એડિટેડ હતું હો. પાછું અલ્લાહ લા વસ્તુ બતાવું. ભાઈ તમને બધાને ખબર નહીં હોય, કારણ હું અહીંયા આવ્યો તો ભાઈ ઉપર હતો, આની ઉપર 12:30 થયા હતા. 12:30 ને અમે 2:30 વાગ્યાના ગાળામાં અહીંયા હતા, કારણ કે હોસ્પિટલમાં અમે આવ્યા હતા. અમારા ફેમિલી મેમ્બરમાંથી એક જણાને તબિયત થોડીક બગડી ગઈ હતી, એટલા માટે અહીંયા ને ભાઈ 2 વાગે લગી બેઠા હતા. બધા કે ભૂત હોય નામ નથી એમ. 2 વાગ્યા લગીને બધી નજર નાખી, સુમસાન એરિયામાં જોઈ લીધું, કાંઈ ભૂત હતું નહીં, એવું બધું કાંઈ હોય નહીં, એટલે અંધશ્રદ્ધા છે. પછી આપણે કોન્ટેન્ટ છાપી દીધો કે 12 વાગ્યા રખડવા, એમ કોન્ટેન્ટ છાપી દેવાનું પાછું. એટલે કીડ્યું છે કોન્ટેન્ટ તો આપણે મૂકવાનું જ નહીં ભાઈ, એની વાત જ જાવ. કોન્ટેન્ટ ફૂલ છાપી જ નાખવાનું. આપણે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ લેવા આવી ગયા એડિયામાં જોઈ શકો છો તમે બધા. અને ભાઈ 80 છે ભાઈ, કેટલા માટે 24 માસે 80. અને ભાઈ 3 મશીન મૂકેલા છે. આગળ જાય આ એક મશીન છે, બીજું ત્રીજું વીઆઈપી મશીન લાગે અમારા 3 આ આપણા મને જો આ કેવું છે ખબર, આ વીઆઈપી માટે, મિડલ ક્લાસ માટે, ગરીબ માટે, એવું કંઈ હે નહીં. હું ખાલી કહું છું. અને આ મને પૈસા ઉપાડતો નથી, આજે આપણે શીખી લેવાના પૈસા ઉપાડવાના. તો જોઈએ રાખો ખાલી પ્રોસેસ. SBI ડિજિટલ સ્પેસ. તો મિત્રો આજથી આપણે ગુંડાગર્દી કરી દીધી ચાલુ. મોરે મારો આવા ગયો. ના મસ્તી કરો, આપણે બાજન પહોંચી મસ્તી કરો. 12 થી તો પછી તો અત્યારે મસ્ત મજાની રેલ શૂટ કરી નાખી ભાઈ. તમારો આઈયો લાગે ફૂલ ગુંડા કરી દી હે ભાઈ, ગુંડા કરી દી.
एक नंबर मुझे कंबल ભાઈ એટીએમ અંદર રહી ગયું હતું એમાં એવું નથી અમારી પાસે કેશ છે દેખાઈ ગયો આમ બેલેન્સ બતાવી તો લાય ચેક મશીન બગડી ગયું જોયું બેલેન્સનું નામ જ મશીન બગડી ગયું ભાઈ હું આ ને ભાઈ એટીએમ હવે તો પી ખબર પડી કાં તો ભાઈ ઓલી બેંકની ચોપડી નાખવાની આ બે જ એટીએમ છે ભાઈ અને અત્યારે આપણે મસ્ત મજાની આમાં રેડ શૂટ કરી નાખીને આમાં ભાઈ ના પાડી દીધી ભાઈ તમારે પૈસા નહીં ઉપડે કારણ કે તમારું બેંક બેલેન્સ એટલું છે જીવન આવું જીવાય યાર આમ બટ સ્ટાર્ટ અત્યારે ઘરે બે જઈ છીએ આમ જો ભાઈ સાયકલ જો એકવાર સાયકલ બસ અને ચાલી એકતા ન હોય એના માટે મસ્તી ભાઈ સિસ્ટમ લીવરવાળી સાયકલ કરી નાખીએ ભાઈ ગરેડા ભાઈ અહીંયા ગતરનાક સ્મેલ આવશે કયો ભાગવું પડશે